સુપ્રીમ કોર્ટ રિફ્યુઝનો મતલબ થાય ના પાડવી. સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. શું કરવાની? ઇન્ટરફિયર એટલે કે દખલ અંદાજી કરવાની ઇન વર્ક ઓફ હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટ દ્વારા ના પાડી દીધેલી છે કે હાઈકોર્ટની જે કામગીરી જે છે એનું જે વર્ક જે છે એની અંદર દખલ અંદાજી ઇન્ટરફિયર કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. તો અત્યારે આખો મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટ કેન નોટ રિમેઇન અ મ્યુટ સ્પેક્ટેટર. સુપ્રીમ કોર્ટ જે છે બની શકશે નહીં અથવા રહી શકશે નહીં. શું નહીં રહી શકે? તો કે મ્યુટ સ્પેક્ટેટર. મ્યુટ એટલે કે મૂક એટલે કે મૂંગું, બોલ્યા વગર. સ્પેક્ટેટર એટલે કે દર્શક, મૂક દર્શક તરીકેની કામગીરી જે છે એ કરી શકશે નહીં. અત્યારે ભારત દેશ જે છે એ નેશનલ કેલામિટીનો મતલબ શું થાય? એક મહામારી, એક પ્રકારની સમસ્યાથી આપણે બધા ગુજરી રહ્યા છીએ. કઈ સમસ્યા એ તમને ખ્યાલ જ હશે કે કોવિડની મહામારીથી અત્યારે આપણે આખો દેશ જે છે એ ગુજરી રહ્યો છે. તો આવા કેસની અંદર સુપ્રીમ કોર્ટ જે છે એ મ્યુટ સ્પેક્ટેટર એટલે કે મૂક દર્શક બની શકશે નહીં. કેમ? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર દ્વારા તો એવી કોઈ યોજના, એવી કોઈ પોલિસી અથવા એવી કોઈ ગાઈડલાઈન, એવા કોઈ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવતા નથી કે જેના કારણે આજે કેલામિટી જે છે, નેશનલ કેલામિટી, રાષ્ટ્રીય સમસ્યા, કોવિડની સમસ્યા જે છે કે એનું વ્યવસ્થિત રીતે સમાધાન કરી શકાય. તો હવે સુપ્રીમ કોર્ટે કંઈક કાર્ય કરવું જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ જે છે અત્યારે મ્યુટ સ્પેક્ટેટરની અવસ્થાની અંદર છે એટલે કે મૂક દર્શક બની અને બેસી ગયેલું છે. બરાબર? એટલે કે સુપ્રીમ કોર્ટ વધુ લાંબો સમય સુધી આ મ્યુટ સ્પેક્ટેટર જે છે બની શકશે નહીં. સ્પેક્ટેટરનો મતલબ શું થાય? દર્શક. આ તમે યાદ રાખી લેજો. વોટ્સએપમાં અમુક એવા મેસેજ પણ આવતા હોય છે શું કે અત્યારે તો આપણે એવી પરિસ્થિતિમાં ગુજરી રહ્યા છીએ કેવી કે મનુષ્ય જે છે એ મંગળ ઉપર જીવન છે કે નહીં એ ચેક કરવા માટે, એ ચેક કરવા માટે જે છે મિશનને, યાનને એવું બધું મોકલે છે. સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવન જે છે, એનું અસ્તિત્વ ગોતવા માટે જઈ રહ્યા છે. પરંતુ સાચી વાત તો એ છે કે અત્યારે મનુષ્ય જે છે પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યો છે. કેમ? કારણ કે અહીંયા બેડ મળતા નથી. મંગળ ઉપર તો આખું મંગળ ઉપર ઘર બનાવવાની એની, ચંદ્ર ઉપર ઘર બનાવવાની એની વાત ચાલે છે. પરંતુ અહીંયા બેડ મળતા નથી, વેન્ટિલેટર મળતા નથી, બીજી ઓક્સિજન એવી બધી વસ્તુ મળતી નથી. તો આ પણ એક કડવી હકીકત છે. હાવેવર ધ ટોપ કોર્ટ વિલ નોટ ઇન્ટરફિયર. તો સુપ્રીમ કોર્ટે અત્યારે કીધેલું છે કે હાઈકોર્ટ દ્વારા જે કોઈ પણ વર્ક, જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે એની અંતર્ગત એ ઇન્ટરફિયર કરશે નહીં. આખો મુદ્દો એવો હતો કે થોડા સમય પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટ ક્યાંની છે? તો એ ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ છે. એના દ્વારા એક ચુકાદો આપવામાં આવેલો હતો. તો એની ઉપર સુપ્રીમ કોર્ટે જે છે સ્ટે મૂકેલો હતો. એટલે કે હકીકતમાં અલ્હાબાદ હાઈકોર્ટ જે છે એણે ઉત્તર પ્રદેશ સરકાર જે છે, ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથ સીએમ છે, એને થોડીક ગાઈડલાઈન આપેલી હતી કે તમારે આવું કંઈક કાર્ય કરવું જોઈએ. અને પરંતુ એ જે યોગી આદિત્યનાથ જે છે એમને એ ગાઈડલાઈન માનવાની ના પાડી દીધી હતી. હાઈકોર્ટ દ્વારા જે સલાહ સૂચન આપવામાં આવેલા એ માનવાની ના પાડી દીધી હતી. તો પછી આખો મુદ્દો જે છે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયેલો હતો. તો અત્યારે તો ફરીથી સુપ્રીમ કોર્ટે એ કીધેલું છે કે હાઈકોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદા આપવામાં આવે છે, જે કોઈ પણ વર્ક કરવામાં આવે છે એમાં સુપ્રીમ કોર્ટ જે છે એ બાધારૂપ બનશે નહીં. એ કોઈ પણ આવું કંઈ કાર્ય કરશે નહીં. આની માટે સુપ્રીમ કોર્ટમાં એક સ્પેશિયલ બેન્ચ બનાવવામાં આવેલી હતી જેના હેડ કોણ હતા? ડી.વાય. ચંદ્રચૂડ. જસ્ટિસનો મતલબ થાય ન્યાયમૂર્તિ એટલે કે જજ. એસેસ ધ ગ્રાઉન્ડ રિયાલિટીઝ એટલે કે હકીકતમાં શું ચાલે છે એ બધી વસ્તુ એનું એસેસ કરી, એનું મૂલ્યાંકન કરી અને આ બધા નિર્ણય જે છે એ લેવામાં આવશે જેના કારણે આપણે આ મહામારી જે છે એને અટકાવી શકીએ. એણે આ હાઈકોર્ટને એમ કીધું, સુપ્રીમ કોર્ટે એવું કીધું કે હાઈકોર્ટની અંદર એ દખલ અંદાજી કરશે નહીં. તો અહીંયા એક મહત્વની વસ્તુ આવે છે શું કે સુપ્રીમ કોર્ટનો પાવર, સુપ્રીમ કોર્ટની જે સત્તા જે છે એનું જ્યુરિસ્ડિક્શન શું છે, એનું ન્યાયિક ક્ષેત્ર શું છે. શું સુપ્રીમ કોર્ટ જે છે એ શ્રીલંકાની અંદર જઈને ચુકાદો આપી શકે? શું સુપ્રીમ કોર્ટ જે છે એ આફ્રિકામાં જઈને એને ચુકાદો આપી શકે? તો સુપ્રીમ કોર્ટ કઈ જગ્યાએ ચુકાદો આપી શકે? એનું જ્યુરિસ્ડિક્શન, એનું ન્યાયિક ક્ષેત્ર શું છે, એ કયા કેસની અંદર, કયા મુદ્દાની અંદર, કયા ટોપિકની અંદર ચુકાદો આપી શકે? તો એના અમુક પ્રકારના જ્યુરિસ્ડિક્શન છે. એને મોટે ભાગે 6 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે. 6 પ્રકાર કયા છે એ જોઈએ. પહેલાં તો ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન જે છે એ આર્ટિકલ 131 અનુચ્છેદ 131માં આવે છે. બીજું છે એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન એટલે કે સલાહકારી ન્યાયિક ક્ષેત્ર, એ આર્ટિકલ 143 ની અંતર્ગત આવે છે. આપણે બધા ડિટેલમાં જોઈ લઈએ. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનની અંદર શું આવે એ પણ જોઈ લઈએ. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન અંતર્ગત એવું કીધેલું છે, ભારતના બંધારણની અંદર એવું કીધેલું છે શું કે જ્યારે સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટની વચ્ચે કોઈ પણ વાંધો હશે, જો કોઈ પણ વિવાદ હશે બંનેની, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે, અથવા રાજ્ય વચ્ચે કોઈ વિવાદ હશે, રાજ્ય વચ્ચે કોઈ વિવાદ હશે, તો એ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન અંતર્ગત આવશે. એટલે કે એ અનુચ્છેદ 131 અંતર્ગત. અને થોડા સમય પહેલા આ 131 અંતર્ગત તે રાજ્ય જે છે એના દ્વારા પોતાનો એક વિરોધ નોંધાવવામાં આવેલો હતો કેરળ દ્વારા જે છે એ અનુચ્છેદ 131નો ઉપયોગ કરી અને કેરળ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું હતું. કઈ બાબતે? તો કે કેન્દ્ર સરકાર દ્વારા જે સીએએ લાવવામાં આવેલો છે, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સુધાર માટેનો કાયદો જે લાવવામાં આવેલો છે, તો એનાથી કેરળને વાંધો હતો. કેરળનું એવું કહેવાનું થતું હતું કે કેન્દ્ર સરકાર આજે કાયદો લાવેલો છે એ ગેરબંધારણીય છે. બરાબર? એટલે કેરળ જે છે એ એક રીતે જોઈએ તો કેરળ અને આ કેન્દ્ર સરકાર વચ્ચેનો વિરોધ થઈ ગયેલો, કેન્દ્ર સરકાર અને કેરળ એટલે કે રાજ્ય વચ્ચેનો વિવાદ થઈ ગયેલો. તો આ બાબતે કેરળ જે છે એ અનુચ્છેદ 131નો ઉપયોગ કરી અને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું. ટૂંકમાં તમે એટલું યાદ રાખો શું કે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે કે મૂળભૂત ન્યાયિક ક્ષેત્ર, સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન કયું છે? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ સુલઝાવવો તે, અને રાજ્ય વચ્ચેનો વિવાદ સુલઝાવવો તે. બરાબર? અને આની અંદર અમુક આના અપવાદ ને એ બધું પણ છે, પરંતુ એ તમારે ડિટેલમાં જાણવું હોય તો એમ લક્ષ્મીકાંતની બુકનું એનાલિસિસ મૂકેલું છે, એ જોઈ લેવો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર? ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન તો કે અનુચ્છેદ 131માં એવું કીધેલું છે સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન, જેમાં કેન્દ્ર અને રાજ્યની વચ્ચેનો વિવાદ સુલઝાવો અથવા રાજ્ય અને રાજ્ય વચ્ચેનો વિવાદ જે છે ડિસ્પ્યુટ, એનું રિઝોલ્યુશન, એનું સમાધાન કરવું.
બીજી વાત કરીએ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન. સુપ્રીમ કોર્ટનું બીજું જે ન્યાયિક ક્ષેત્ર જે છે એ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન, જે અનુચ્છેદ 143માં આવેલું છે. અનુચ્છેદ 143 જેના અંતર્ગત પ્રેસિડેન્ટ ભારતના રાષ્ટ્રપતિ છે એને જ્યારે કોઈ બંધારણીય બાબતે અથવા કાનૂની બાબતે કોઈ કાનૂની સલાહની જરૂરિયાત પડશે તો એ શું કરશે? એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગશે. પહેલાં એક વસ્તુ સમજો, પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જે છે એ કઈ રીતે આવે? તો એ પોલિટિકલ વ્યક્તિ હોય. પોલિટિકલ એટલે કે રાજનીતિક વ્યક્તિ હોય. તો એવું જરૂરી નથી કે એ બંધારણના જ્ઞાતા હોય, તે બંધારણના જાણકાર હોય તેવું જરૂરી નથી, કારણ કે એ તો પોલિટિક્સ એટલે કે રાજનીતિ કરી અને આવેલા હોય. તો એમને કંઈ બંધારણ ભણેલા ન હોય, બંધારણ ભણેલા હોય ને એવું જરૂરી નથી કે ન જ ભણેલા હોય. અમુક કદાચ શિક્ષિત હોય તો ભણેલા પણ હોય, પરંતુ એવું જરૂરી નથી કે ભણેલા જોઈએ અથવા ન. તો આવા કેસની અંદર માની લો કે પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને લીગલ એડવાઇઝરની જરૂર છે, એટલે કે કાનૂની રીતે સહાયતાની જરૂર છે, બંધારણ બાબતે કોઈ વિવાદ છે અને એમાં એમને સલાહની જરૂર છે, તો એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગશે. કયા અનુચ્છેદ અનુસાર? અનુચ્છેદ 143. તો આ સુપ્રીમ કોર્ટનું એડવાઇઝરી એટલે કે સલાહવાળું સલાહ આપવા માટેનું જ્યુરિસ્ડિક્શન ન્યાયિક ક્ષેત્ર થઈ ગયેલું, બરાબર. અને સુપ્રીમ કોર્ટ જે સલાહ આપશે, સુપ્રીમ કોર્ટ જે સલાહ આપશે એ રાષ્ટ્રપતિને માનવી હશે તો માનશે અને નહીં માનવી હોય તો નહીં માને, એટલે કે એ બાઇન્ડિંગ હશે નહીં, એ એની ઉપર બાઇન્ડિંગ હશે ને. આ તમને ખબર હોય. ત્રીજા નંબરનું કહ્યું છે કે લો ડિક્લેર્ડ બાય ધ સુપ્રીમ કોર્ટ બાઇન્ડિંગ ઓન ઓલ ધ કોર્ટ્સ ઇન ઇન્ડિયા. અનુચ્છેદ 141 એવું, અનુચ્છેદ 141 આર્ટિકલ 141 એ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદા આપવામાં આવશે એ બધી જ કોર્ટને લાગુ પડશે, એ બધી જ કોર્ટને લાગુ પડશે. આનો મતલબ શું? આનો મતલબ એવો થાય કે માની લો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં તો એ ચુકાદો ખાલી દિલ્હીની અંદર જ લાગુ પડે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવે તો એ ખાલી ગુજરાતના વિસ્તારની અંદર જ લાગે. પછી ગુજરાત હાઈકોર્ટ જે ચુકાદો આપે એ કંઈ મહારાષ્ટ્રમાં લાગુ ન પડે, એ કંઈ ગોવામાં લાગુ ન પડે, એ અંદમાન નિકોબારમાં લાગુ ન પડે. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા, ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ પણ ચુકાદો આપવામાં આવે તો એ આખા ભારતની અંદર લાગુ પડે, ભારતની સંપૂર્ણ ટેરિટરીની અંદર લાગુ પડે, એવું અનુચ્છેદ 141 કહે છે. પછી આગળ જોઈએ આર્ટિકલ 129. આર્ટિકલ 129 શું છે? તો એ કન્ટેમ્પ ઓફ કોર્ટ છે. કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે કોર્ટની અવમાનના કરે, કોર્ટનું અપમાન કરશે. જો કોઈ વ્યક્તિ કોર્ટનું અપમાન કરશે તો એની બદલ જે છે એ કોર્ટને એ વ્યક્તિને સજા આપવાનું કાર્ય કોણ કરશે? એ સુપ્રીમ કોર્ટ કરશે, એ સુપ્રીમ કોર્ટ. એની માટે એક અલગ વિડીયો પણ છે કન્ટેમ્પ ઓફ કોર્ટ માટે. તો 129 જ વાત કરે છે કે 129 અંતર્ગત કોર્ટ જે છે, આ સુપ્રીમ કોર્ટ જે છે એ કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કાર્ય કરે છે, એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ રાખવાનું કાર્ય કરે છે. એ જેટલા પણ ચુકાદા આપવામાં આવે છે એ બધાનું રેકોર્ડ રાખશે અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદા આપવામાં આવે એનો રેફરન્સ તરીકે પણ ઉપયોગ કરવામાં આવશે, એટલે કે કોઈ બીજી હાઈકોર્ટ જે છે એની અંદર પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એને રેફરન્સ તરીકે આપવામાં આવશે કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં આવું કીધેલું હતું તો અત્યારે પણ આવું થવું જોઈએ, એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કાર્ય કરશે. અને જો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એનું અપમાન કરશે, એની અવહેલના કરશે, એની અવમાનના કરશે તો સુપ્રીમ કોર્ટ એને સજા આપી શકશે. કોના માધ્યમથી? તો કે કન્ટેમ્પ ઓફ કોર્ટના માધ્યમથી, કન્ટેમ્પ ઓફ કોર્ટના માધ્યમથી, એવું અનુચ્છેદ 129માં કીધેલું છે. પછી સુપ્રીમ કોર્ટ જે છે હાઈએસ્ટ કોર્ટ ઓફ અપીલ છે, એટલે કે ભારતની અંદર કોઈ પણ કોર્ટ દ્વારા, કોઈ પણ ટ્રિબ્યુનલ દ્વારા, કોઈ પણ સ્પેશિયલ કોર્ટ દ્વારા, કોઈ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા અથવા કોઈ પણ કોર્ટ ન્યાયાલય દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે તો એને સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકાશે. એ સર્વોચ્ચ કોર્ટ છે કે જ્યાં અપીલ કરી શકાય, અપીલ કરી શકાય. અપીલનો મતલબ શું? કે જે ચુકાદો આવેલો છે એ ચુકાદાથી તમે સંતુષ્ટ નથી, તમને જે ચુકાદો આવેલો એનાથી તમે સંતુષ્ટ નથી, એનાથી તમને સંતુષ્ટ નથી તો તમે એની ઉપરી કોર્ટમાં એનો અપીલ કરો. તો છેલ્લે ક્યાં અપીલ કરી શકાય? સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટથી ઉપર બીજે ક્યાંય અપીલ કરી શકાય નહીં, બરાબર. તો એ બધા 132, 133, 134 અને 136 એમાં એ કીધેલું છે કે હાઈએસ્ટ કોર્ટ ઓફ અપીલ છે. પછી રીટ જ્યુરિસ્ડિક્શન, સુપ્રીમ કોર્ટનું રીટ માટેનું જ્યુરિસ્ડિક્શન પણ છે. રીટનો મતલબ શું થાય? રીટનો મતલબ થાય ન્યાયિક આદેશ, ન્યાયિક આદેશ. આના અંતર્ગત શું કરવામાં આવે? સુપ્રીમ કોર્ટ જે છે એ આદેશ આપે, બરાબર. હવે રીટ અલગ અલગ પ્રકારની હોય તો રીટ કેટલા પ્રકારની છે તમને ખબર હોય તો એની માટે તમારે યાદ રાખવાનું છે HMPCQ. HMPCQનો મતલબ શું થાય? હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી અને કો વોરંટ. તો આ 5 પ્રકારની રીટ જે છે એ સુપ્રીમ કોર્ટ ઇસ્યુ કરી શકે છે. એ અનુચ્છેદ 32 અનુસાર, આર્ટિકલ 32 અનુસાર. એ તમારે ડિટેલમાં જાણવું હોય તો રીટ માટેનો લેક્ચર છે એ તમે જોઈ લેજો અને HMPCQ એ પણ ડિટેલમાં સમજાવ્યું છે, એ બધું જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો આ 6 જે છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયિક ક્ષેત્ર જ્યુરિસ્ડિક્શન છે. તો આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બાબતે ડિટેલમાં જાણવું હોય તો એની માટે મેં આ એક વિડીયો બનાવેલો હતો. બંધારણનો જે 26મા નંબરનો લેક્ચર જે છે L16 લેસન 26 26મા નંબરનો, એમાં તમે જોઈ શકો છો. આની લિંક હું ડિટેલમાં આપી દઈશ. અને બંધારણ એમ લક્ષ્મીકાંતનું બુકનું જે છે એ મેં ગુજરાતીમાં એનાલિસિસ મૂકેલું છે. એ રોજે સાંજે 6 વાગે વિડીયો લેક્ચર આવે છે અને એ જે આખું પ્લેલિસ્ટ છે એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમને સારું લાગે તો તમે જોઈ લેજો. સુપ્રીમ કોર્ટે બીજી શું વાત કીધી? અત્યારે સુપ્રીમ કોર્ટે જે છે એ વેક્સિનની જે પ્રાઇસ, વેક્સિનની જે કિંમત જે છે એની બાબતે પણ પોતાનો મંતવ્ય જે છે જણાવેલું છે. સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતી, જે બેન્ચ એના દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકારને. શું પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે આ વેક્સિનની કિંમત જે છે, વેક્સિનની કિંમત એ કઈ રીતે નક્કી થાય છે? ઇટ આસ્ક્ડ વાય ડિફરન્ટ મેન્યુફેક્ચરર્સ વર રેટિંગ ધેર વેક્સિન્સ. એટલે હવે આની અંદર કેવું છે? ડિફરન્ટ અલગ અલગ આપે છે. આખો મુદ્દો શું છે? પહેલાં તો આ વેક્સિનની કિંમત જે છે એ એવી રીતે નક્કી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારને વેક્સિન જે છે એ સસ્તામાં મળે છે અને રાજ્ય સરકાર જે છે, અલગ અલગ રાજ્ય સરકાર એને વેક્સિન મોંઘી પડે છે, એને એ થોડેક પૈસા જે છે વધારે થાય છે. તો આવી કિંમત કેમ અલગ અલગ છે એનો પણ પ્રશ્ન પૂછેલો છે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને. કંટ્રોલ ધ પ્રાઇસીસ એન્ડ બ્રિંગ ધેમ અંડર અ સ્ટેચ્યુટરી રિઝીમ અંડર અ ડ્રગ્સ કંટ્રોલ એક્ટ ઓર ધ પેટન્ટ
પેટન્ટ્સ એક્ટ. તો સુપ્રીમ કોર્ટે સરકારને એવું કીધેલું છે, શું કીધેલું છે કે આ વેક્સિનની જે કિંમત જે છે એની કિંમત એને એક કાયદાકીય અંતર્ગત લાવો, સ્ટેચ્યુટરી એટલે કે એક કોઈ લો કોઈ કાયદા અંતર્ગત લાવો. તો ભારતની અંદર બધી જે દવાઓ હોય દવાઓની કિંમત જે છે એ ડ્રગ્સ કંટ્રોલ એક્ટ અનુસાર એની કિંમત નક્કી થાય અથવા તો પેટન્ટ્સ એક્ટ અનુસાર એની નક્કી થાય. તો એને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધેલું સરકારને કે આ અલગ અલગ કિંમત જે છે એ હોવી જોઈએ નહીં, એક જ રેટ હોવો જોઈએ, વન નેશન વન રેટ હોવો જોઈએ. આ વેક્સિનની કિંમત શું છે? ભારત બાયોટેક દ્વારા જે વેક્સિન બનાવવામાં આવેલી છે એ જે કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં મળે છે અને રાજ્ય સરકારને 600 રૂપિયામાં મળે છે. તો ડબલ કરતા જે અહીંયા જોઈએ તો 4 ગણા ભાવ છે, 4 ગણા ભાવ. રાજ્યને 4 ગણી મોંઘી મળે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટે જે વેક્સિન બનાવવામાં આવેલી છે એ કેન્દ્ર સરકારને 150માં મળે છે, રાજ્ય સરકારને 400માં મળે છે અને પ્રાઇવેટની અંદર તો 1200માં 600માં એ બધામાં મળે છે. તો આ જે કિંમતની અંદર પ્રાઇસની અંદર જે મિસમેચ છે એની અંદર પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો કે આવું કેમ થાય છે, આ રાજ્યને પણ એક જ કિંમતથી કેમ નથી મળતી. અને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કીધું છે કે આ બધી વેક્સિનની કિંમત જે છે એને કોઈ સ્ટેચ્યુટરી એટલે કે કોઈ કાયદાની બાબતની કોઈ કાયદા અંતર્ગત લાવો, એટલે કે આ ડ્રગ એક્ટ જે છે એના અંતર્ગત લાવો અથવા પેટર્ન એક્ટ અંતર્ગત લાવો, જેના કારણે આખા ભારતની અંદર વેક્સિનની કિંમત એક સમાન જળવાઈ રહે. થોડી વાત કરીએ ડ્રગ પ્રાઇસિસ કંટ્રોલ ઓર્ડર. ભારતની અંદર એક ઓર્ડર રજૂ કરવામાં આવેલો તો ડ્રગ પ્રાઇસિસ કંટ્રોલ, જેના અંતર્ગત ડ્રગ્સ એટલે કે દવાઓ જે છે એની પ્રાઇસ એની કિંમતોને કંટ્રોલ એને નિયંત્રિત કરવામાં આવે છે. ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર ઇઝ એન ઓર્ડર ઇસ્યુડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ભારત સરકાર દ્વારા આ ઓર્ડર જે છે રજૂ કરવામાં આવેલો તો કોના અંતર્ગત? તો કે ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ છે એની સેક્શન 3 અનુસાર સરકારે આ ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર જે છે એ રજૂ કરેલો હતો, જેના અંતર્ગત ભારતની અંદર ડ્રગ્સ દવાઓની કિંમતો જે છે એનું નિયંત્રણ કરવામાં આવે છે. ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ આ કોની સાથે સંબંધિત છે? તો આ એક્ટ જે છે એ ભારતની અંદર જીવન જરૂરિયાતની જે વસ્તુ છે ઇસેન્શિયલ કોમોડિટી. ઇસેન્શિયલનો મતલબ શું થાય કે જે ખૂબ જ જરૂરી પ્રોડક્ટ જે છે, ખૂબ જ જરૂરી વસ્તુઓ જે છે એનો આની અંદર કોમોડિટીઝ એટલે વસ્તુ એનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આવી વસ્તુ જે છે આ તો બધાને મળી જવી જોઈએ, એની કિંમત જે છે નક્કી કરવામાં આવે છે. તો ઓર્ડર ઇન્ટર એલિયા પ્રોવાઇડ્સ ધ લિસ્ટ ઓફ ધ પ્રાઇસ કંટ્રોલ્ડ ડ્રગ, એટલે કે ડ્રગનું કિંમત દવાની કિંમત ને બધું કેટલું હોવું જોઈએ એ નક્કી કરે છે. હવે આ ભારત સરકારે જે છે એ ડ્રગ્સ એટલે કે દવાઓની કિંમત નક્કી કરવા માટે એક ઓથોરિટી બનાવેલી છે. એ ઓથોરિટીનું નામ શું છે? તો કે NPPA એટલે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી. નેશનલ રાષ્ટ્રીય લેવલની આ એક ઓથોરિટી છે જે ભારત દેશની અંદર ફાર્માસ્યુટિકલ દવાઓના ડ્રગ્સની કિંમત નક્કી કરવાનું કાર્ય કરે છે. તો NPPA વિશે પણ તમને ખબર હોવી જોઈએ. આર ઓલ ધ ડ્રગ્સ માર્કેટેડ ઇન ધ કન્ટ્રી અંડર ધ પ્રાઇસ કંટ્રોલ. તો એ બીજો પ્રશ્ન થાય કે શું ભારતની અંદર જેટલી પણ દવા છે બધી દવા જે છે બધી દવા એની કિંમત જે છે એ NPPA જ નક્કી કરે છે અથવા તો બધી દવા જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા આજે ઓર્ડર રજૂ કરવામાં આવેલો. કયો ઓર્ડર? તો કે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર. એના અંતર્ગત બધી દવા જે છે તો એનો જવાબ છે ના, બધી દવા એની અંતર્ગત આવતી નથી, બધી દવા એની ઓર્ડર અંતર્ગત આવતી નથી, પરંતુ એ ઓર્ડર અંતર્ગત માત્ર અને માત્ર કઈ આવે છે? માત્ર અને માત્ર એવી દવા આવે છે કે નેશનલ લિસ્ટ ઓફ ઇસેન્શિયલ મેડિસિન્સ. ઇસેન્શિયલ મેડિસિન એટલે કે જે ખૂબ જ જરૂરી દવાઓ જે છે, ખૂબ જ જરૂરી દવાઓ એ જ એની અંતર્ગત આવે છે, જે 2011માં રજૂ કરવામાં આવેલું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આ એક લિસ્ટ, એક નેશનલ લિસ્ટ, રાષ્ટ્રીય લેવલનું લિસ્ટ બનાવવામાં આવેલું હતું, જેના અંતર્ગત જે ખૂબ જરૂરી દવાઓ જે છે એના નામ લખેલા હતા. એ દવા જે છે એની કિંમત જે છે એ આની અંતર્ગત આવે છે, બીજા આવતા નથી. વિચ કોન્સ્ટિટ્યુટ ધ લિસ્ટ ઓફ ધ શિડ્યુલ મેડિસિન. એના અંતર્ગત શિડ્યુલ મેડિસિન આપેલી છે જેનું કંટ્રોલ કરવામાં આવે છે. DPCO 2013 એના અંતર્ગત 600થી પણ વધારે દવા જે છે, ડ્રગ જે છે એનું નામ લખવામાં આવેલું છે.